નમસ્કાર મિત્રો, ચલો હવે થોડા આગળ વધીએ. આંતરિક ઉર્જાની છેલ્લે વાત કરી હતી આપણે. હવે નવો મુદ્દો ચાલુ કરીએ. નવો પ્રશ્ન, ઉષ્મા ગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ. જો કે શૂન્ય નિયમ તમારી બુકમાં નથી, પરંતુ તોય કદાચ આ તો JEE નીટમાં ક્યાંક કામમાં આવે એના માટે ચાલુ કરીએ. શૂન્ય નિયમ જો હવે સ્વાભાવિક વસ્તુ અહીંયા સમજીએ. માની લો કે આ એક પદાર્થ, એનું તાપમાન T1 અને બરોબર બાજુમાં બીજો પદાર્થ જેનું તાપમાન T2 લઈએ, એટલે બે પદાર્થો એવા ઉષ્માવાહક એટલે જેમ સ્ટીલ હોય ને, લોખંડ, એક છેડાથી બીજો છેડો ગરમ થાય, ઉષ્માવાહક. એવી રીતે ઉષ્માવાહક એમ સ્ટીલની ફૂટપટ્ટી, તમે એક છેડો ગરમ કરો તો બીજો છેડો ગરમ લાગે. ઉષ્માનું વહન થતું હોય એવા બે પદાર્થો. આ પદાર્થ આપણે E નામ આપીશું, આનું નામ B આપીશું. આનું તાપમાન T1, આનું T2. તો T1 ગ્રેટર ધેન T2 છે એવું માની લઈએ. એટલે કે T1 પદાર્થ વધારે ગરમ છે અને T2 ઓછો ગરમ છે. હવે થાય શું વિચારો તમે જાતે. એક ગરમ હોય ને એક ઠંડો હોય, તો બંનેને અડાડી દેવામાં આવે તો ઠંડો પદાર્થ ધીમે ધીમે શું થશે? ગરમ થશે. અને ગરમ પદાર્થ ધીમે ધીમે ઠંડો થશે. એવું નહીં કે ગરમ આખો ઠંડો થઈ જાય, ઠંડો આખો ગરમ થઈ જાય, એવું ના થાય. બંને કાં તો સરખા ગરમ થશે, કાં તો બંને સરખા ઠંડા થશે. એટલે કે બંનેના તાપમાન સરખા થશે. એવું જ આમાં થશે કે આ જે T1 વાળું તાપમાન છે ધીમે ધીમે ઘટશે અને T2 વાળાનું તાપમાન ધીમે વધશે. એક સમયે તાપમાન સંતુલિત થઈ જશે, સરખું થઈ જશે. તો નિયમને લખીએ કે બે જુદા જુદા તાપમાન, ઉષ્માનું વહન T1 થી T2 તરફ જશે, કેમ કે T1 વધારે ગરમ છે. બે જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્મા વાહક પદાર્થોને, બે જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્માવાહક પદાર્થોને એક બીજાની સંપર્કમાં રાખવામાં આવે તો, બે જુદા જુદા તાપમાન વાળા ઉષ્માવાહક પદાર્થો એકબીજાની સંપર્કમાં રાખવામાં આવે તો શું થાય? તમને કીધું એ ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થશે? વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ. તો ઉષ્માનું વહન ઊંચા તાપમાન વાળા, ચલો વાળા સારું નહીં લાગે, ધરાવતા પદાર્થથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ થાય છે. એટલે બે જુદા જુદા તાપમાન વાળા પદાર્થો જોડે રાખ્યા, ઉષ્માનું વહન ઊંચાથી નીચા તરફ જ થાય. હવે ક્યાં સુધી થાય? એવું ના થાય કે T1 આખો ઠરી જાય અને પેલો એકદમ હાઈ ક્લાસ ગરમ થઈ જાય, એવું ના થાય. શું થાય? જાતે વિચારવાનું. બંને એક સરખા ગરમ થઈ જશે. તો આપણે એવું લખીએ કે જ્યારે બંનેનું તાપમાન સમાન થાય ત્યાં સુધી
ઉષ્માનું વહન થાય છે ત્યાં સુધી વહન થશે. પછી તાપમાન સરખું થઈ જશે તો બંને પદાર્થનું તાપમાન બંને પદાર્થ ના લખીએ, બંને પદાર્થના તાપમાનની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ઉષ્માનું વહન, ચલો આ નહીં લખીએ, બંને પદાર્થ વચ્ચે તાપમાનની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાની વિધિને ઉષ્મા ગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. તો આ શૂન્ય નિયમ કહેવાય. ઉદાહરણ થર્મોમીટર. આખું ઉદાહરણ તમારે સમજાવવાનું છે. એ તમને ખબર જ હોય કે ડોક્ટર જ્યારે દર્દીના મોંમાં થર્મોમીટર મૂકે ત્યારે થર્મોમીટરનું તાપમાન અને દર્દીના શરીરનું તાપમાન સમાન થાય, એટલે તાપમાનની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી પારો ઉપર ચડે છે. આમ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમમાં થર્મોમીટર કામ કરે. ફરીથી શું લખવાનું, કેમ કે તમારે સ્વપ્રયત્ને લખવાનું. થર્મોમીટર સ્વપ્રયત્ને લખવું એટલે સ્વપ્રયત્નમાં એ રીતે કે થર્મોમીટર તાવ માપવા માટેના થર્મોમીટરનો ઉપયોગ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ ઉપર આધારિત છે. ત્યારબાદ વાર્તા લખી દેવાની કે તાવ માપવા માટે દર્દીના મોંમાં થર્મોમીટર આપવામાં આવે, બંનેનું તાપમાન સરખું ના થાય ત્યાં સુધી પારો ઉપર ચડે. તો આ એનું ઉદાહરણ થાય. તો ટૂંકમાં શૂન્ય નિયમ આમ જોવા જઈએ તો બુકમાં કદાચ નથી, પણ આ રીતે તોય ઉપયોગ કરી લેવો. એક બીજી નોંધ લખી દઈએ અહીંયા. ચલો અહીંયા લખી દઈએ આટલામાં નોંધ. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ તાપમાનની વ્યાખ્યા આપે છે. તાપમાનની વ્યાખ્યા ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ આપે. તાપમાનની વ્યાખ્યા શું? તો તાપમાનની વ્યાખ્યા એટલે ઉષ્માનો જથ્થો નહીં, પણ ઉષ્માનું સ્તર બતાવે કે કેટલું છે. તો કદાચ તાપમાનની વ્યાખ્યા પૂછે તો પણ આપણે ક્યાંક લખી દઈએ. ચલો આને અહીંયા હટાવી દઈએ. T1 greater than T2 આ અહીંયા આટલા ભાગમાં તાપમાનની વ્યાખ્યા. તો તાપમાન ઉષ્મા ઊર્જાનો જથ્થો નહીં, પરંતુ ઉષ્માનું સ્તર દર્શાવે. આ વ્યાખ્યા નિયમમાં લખવાની જરૂર નહીં, અને લખી નાખો તો વાંધો નહીં. તો એક ભાગ પૂરો થયો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. મિત્રો, જે જરૂરી હશે એટલું જ તમને કરાવવામાં આવશે. વધારાની કઈ જ વસ્તુ કરવાની નહીં, કેમ કે જો નથી બોર્ડમાં પૂછાતી, નથી જેડબલઈમાં પૂછાતી, નથી નીટમાં પૂછાતી, નથી ક્યાંય કામમાં આવતું કે ભાઈ બેઝિક માહિતી પણ કામમાં નથી આવતી, એવી વસ્તુઓ આપણે કરાઈશું નહીં.
એટલે મગજમાં એટલું યાદ રાખવાનું, જે હું કરાવું એટલું જ તમારે કરવાનું છે. એ સિવાય કદાચ કંઈક એમ થાય કે એક્ઝામમાં 12નો ક્વેશ્ચન આવ્યો છે તો મને કહેજો, એને ચેન્જ કરાવી આપીશું. લગભગ તો નહીં જ આવે, પણ તેમ છતાં તમને જે કરાવવામાં આવે એટલું જ ખાસ કરવું. ચલો મિત્રો, હવે આગળ વધીએ. ઉષ્મા ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ. ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમમાં આગળ વધીએ આપણે. તો પ્રથમ નિયમમાં નાની નાની બાબતો છે. તો પહેલો જ ભાગ એમાં આ ક્વેશ્ચન, તો પહેલો ભાગ ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ વાસ્તવમાં ઊર્જા સંરક્ષણ નો નિયમ છે. એટલે પ્રથમ નિયમ ખરેખર ઊર્જા સંરક્ષણનો નિયમ છે. હવે ઊર્જા સંરક્ષણનો નિયમ તમને આવડે જ છે કે ઊર્જા સંરક્ષણનો નિયમ શું થાય? વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ છે. ઊર્જાનો નાશ કે ઉત્પન્ન કરી શકાય નહીં, માત્ર એક સ્વરૂપ માંથી બીજા સ્વરૂપોમાં રૂપાંતર કરી શકાય. આ ઊર્જા સંરક્ષણનો નિયમ. વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ જ છે મિત્રો. નાશ ના કરી શકાય, ઉત્પન્ન ના કરી શકાય, ખાલી ઊર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ઇનડાયરેક્ટલી કહેવા જઈએ તો જથ્થો હોય ને, જથ્થો અચળ હોય પૃથ્વી ઉપર ઊર્જાનો, તો આ બધી વાર્તા અંદર આવે કે ભાઈ કુલ જથ્થો અચળ છે ને આમ છે ને તેમ છે. હવે મેન વસ્તુ તો આપણે ઉષ્માગતિ શાસ્ત્ર ઉપર જતું રહેવાનું. ઉષ્માગતિ શાસ્ત્રમાં એક મુદ્દો શીખવાડ્યો તો તમને, આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય એવું કંઈક આપણે શીખ્યા હતા કે આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર શક્ય છે. કઈ બે રીતે? તો એક ઉષ્મા જેને આપણે Q અને બે કાર્ય W દ્વારા ફેરફાર કરી શકાય. તો ઉષ્મા દ્વારા અને કાર્ય દ્વારા એવું હોય તો અહીંયા વધારાનું લખી દેવાનું, આંતરિક ઉર્જામાં એક ઉષ્મા અને બે કાર્ય દ્વારા ફેરફાર કરી શકાય. હવે આગળ ધારો કે પ્રણાલીની એક અવસ્થાની આંતરિક ઉર્જા Q1 છે. જો
ઉષ્મા Q અને કાર્ય W માં ફેરફાર કરવામાં આવે તો, એટલે ધારો કે પ્રણાલી છે, પ્રણાલીની એક અવસ્થા એટલે સ્ટાર્ટિંગ, હજી શરૂઆત કરી છે, તો આંતરિક ઉર્જા એની U1 છે. હવે પ્રણાલી પડી હતી, ગરમ પાણી પડ્યું હતું કે બરફ પડ્યો હતો કે ચા પડી હતી, અંદર ઉષ્મા ઉમેરી કે ઉષ્મા કાઢી લીધી, એટલે એક ફેરફાર ઉષ્માનો કર્યો. બીજું કાર્યનો ફેરફાર શીખવાડ્યો હતો તમને. કાર્ય એટલે ઇનડાયરેક્ટલી કદમાં ફેરફાર કરવો કે દબાણમાં ફેરફાર કરવો. જો ફેરફાર કરવામાં આવે તો અહીંયા શું હતું, એક અવસ્થાની આંતરિક ઉર્જા U1, તો બીજી અવસ્થામાં આંતરિક ઉર્જા U2 મળે છે. તો U1 પહેલા હતી, એમાં Q જેટલો ફેરફાર કર્યો વત્તા W જેટલો ફેરફાર કર્યો તો U2 મળ્યું. Q પ્લસ W અહીંયા લખીએ તો અહીંયા શું આવશે, U2 માઇનસ U1. પેલી બાજુ લઈ જાઓ. આનો તફાવત એને લખીએ ડેલ્ટા U બરાબર Q પ્લસ W. તો આને શું કહેવાય, તો આને કહેવાય ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ. કેટલાક મુદ્દા ઉમેરી દઈએ કે જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો Q નું મૂલ્ય પ્લસ અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો Q નું મૂલ્ય માઇનસ. એ જ રીતે કાર્યની વાત કરીએ. જો પ્રણાલી પર કાર્ય થાય, હવે પ્રણાલી પર કાર્ય થાય એવું ખબર કઈ રીતે પડે, તો મોટે ભાગે વાયુ અવસ્થાની વાત કરો તો એક રૂમમાં વાયુ 5 લીટર હતો, દબાણ આપીને 2 લીટર કરી નાખ્યો, તો 5 માંથી 2 કદ શું થઈ ગયું, ઘટી ગયું. કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય, યાદ રાખજો. કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થાય, કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય. જો પ્રણાલી પર કાર્ય થાય એટલે કે કદ ઘટે તો W નું મૂલ્ય પ્લસમાં અને પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કદ વધે તો W નું મૂલ્ય માઇનસ થાય. તો આ ઉષ્મા ગતિ શાસ્ત્રની આખી વાર્તા થાય. તમારે બુકમાં પ્રથમ નિયમ ને એવું આપેલું હશે, પણ જે પ્રમાણે અગાઉ મેં કીધું એ પ્રમાણે તમારે આ રીતે કમ્પ્લીટ શીખવાનું છે, જેથી મગજમાં ખબર બી પડશે અને ભવિષ્યમાં આ કામમાં પણ આવશે. તો ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ વિશે આટલી વાર્તા આવે. આને લખી નાખો. હવે ચલો મિત્રો, આમાં એક બીજો મુદ્દો નોંધવા જેવો છે
કે અહીંયા આપણે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ લાયા તો ડેલ્ટા યુ નો અર્થ શું થાય તમને ખબર પડવી જોઈએ કે ડેલ્ટા યુ બરાબર શું થશે. ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, એટલે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ક્યારેય શક્ય નથી. નિરપેક્ષ મૂલ્ય સમજાય છે ને, એકલો યુ શોધી ના શકો તમે, તફાવત જ શોધી શકાય. એમે આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે ખ્યાલ હોવો જોઈએ કે માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. જો એક અવસ્થા u1 બીજી અવસ્થા u2 એના ઉપર જ આધાર રાખે, તે પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખે નહીં. એટલે આ પણ થોડી ઘણી જાણકારી તમારી જોડે હોવી જોઈએ. તો આ તમારે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમમાં લખવું હોય તો છેલ્લે એક વાક્ય લખવાનું કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય શક્ય નથી. તો આ પણ તમે લખી શકો છો, ના લખવું હોય તોય વાંધો નહીં. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ.